જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું વાટી દાળના સુરતી સ્પેશિયલ ખમણ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વાટી દાળના ખમણ બનાવવા માટે મેં પહેલેથી જ એક કપ જેટલી ચણાની દાળને પલાળીને રાખી મૂકી હતી 3 થી 4 કલાક માટે। તમે જોઈ શકો છો તે સરસ રીતે પલળી ગઈ છે। તો હવે તેને આપણે મિક્સિંગ જારમાં લઈ લઈશું। હવે બધી દાળને મેં મિક્સર જારમાં લઈ લીધી છે। તો હવે તેમાં આપણે 1 ચમચી જેટલું મીડિયમ ખાટું, બહુ ખાટું નહીં ને બહુ મોળું પણ નહીં એવું દહીં ઉમેરીશું અને તેને આપણે સેજ અમથું પાણી નાખી અને સરસ પીસી લઈશું। હવે તમે જોઈ શકો છો આપણી દાળ પીસાઈને આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે। જે સેજ કણી કણી વાળું છે એ રીતના આપણું બેટર તૈયાર કરવાનું છે। અને અહીં આપણે જે દાળમાંથી બને છે તેને આપણે ખમણ કહીએ છીએ અને જે બેસનમાંથી બનાવવામાં આવે છે તેને આપણે ઢોકળા કહીએ છીએ। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે વાટી દાળના ખમણ બનાવવા માટે આપણે આ રીતે દાળ પીસીને જ બનાવવામાં આવે છે। તો હવે તેને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું। હવે આપણું બેટર મેં એક બાઉલમાં કાઢી લીધેલું છે। હવે તેમાં આપણે 1/4 જેટલી હળદર ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરીશું। ને મેન ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે તે આ લીંબુના ફૂલ 1 ચપટી જેટલા હું લીંબુના ફૂલ ઉમેરી રહી છું, કારણ કે સુરતી ખમણમાં હંમેશા લીંબુના ફૂલનો જ ઉપયોગ કરવામાં આવે છે। તેથી આપણા ખમણ એકદમ બજાર જેવા બનીને તૈયાર થશે। હવે આ બધી વસ્તુને આપણે હાથથી 3 થી 4 મિનિટ માટે ફેટી લઈશું। હવે આપણું બેટર ફેટાઈને એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયું છે। તો હવે તેને આપણે 7 થી 8 કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશું। હવે અહીં 7 થી 8 કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણે આથો એકદમ સરસ આવીને ફૂલીને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ ફૂલી ગયું છે। તો હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને અંદર મસાલા બધા કરી લઈશું। મસાલામાં હું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી રહી છું ને 2 ચમચી જેટલા આદુ અને મરચાંની પેસ્ટ મેં લીધી છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા કરી શકો છો। મેં 3 થી 4 મરચી અને 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને આપણે ખમણ ખાતી વખતે ગળામાં સૂક અટકે નહીં તેના માટે મેં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે। 2 ચમચી જેટલું હું સિંગ તેલ ઉમેરી રહી છું। હવે આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું। હવે મને અહીં બેટર થોડુંક જાડું લાગે છે એટલે હું થોડુંક પાણી ઉમેરી રહી છું। 1/4 કપ જેટલું પાણી ઉમેરી રહી છું અને આપણે આ રીતે સેજ પતલું, વધારે પડતું નહીં પણ સેજ આ રીતનું પતલું કરી લઈશું। હવે આપણું બેટર બરાબર તૈયાર થઈ ગયું છે। તો હવે તેને આપણે ડીશમાં લઈ લઈશું। હવે બેટરને આપણે ડીશમાં ઉમેરતા પહેલા આપણે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલો ઈનો હું લઈ રહી છું। હવે આપણે 1 ટેબલ સ્પૂન જેટલો ઈનો આપણે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। હવે ખમણને સ્ટીમ કરવા માટે મેં અહીં હાઈટવાળી ડીશનો ઉપયોગ કરેલો છે, જેથી આપણા ખમણ બરાબર સ્ટીમ થઈ શકે અને ફૂલી શકે એટલા માટે મેં આ ડીશને બરાબર તેલથી ગ્રીસ કરી લીધેલી છે અને હવે આ બેટર આપણે ડીશમાં ઉમેરી દઈશું। મારે બધું જ બેટર એક ડીશમાં આવી જશે એટલે હું બધું જ બેટર એક ડીશમાં ઉમેરી રહી છું। ગુજરાતીઓ માટે તો સન્ડે હોય એટલે ખમણ વગરનો સન્ડે બિલકુલ અધૂરો જ ગણાય છે ને અમારા સુરતીઓ માટે તો ખાસ સુરતી ખમણ તો સન્ડેમાં જોઈએ જ એમ। હવે મેં અહીં સ્ટીમરને પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધેલું હતું। હવે સ્ટીમર આપણું બરાબર ગરમ થઈ ગયું છે। હવે આ ડીશને આપણે 15 થી 17 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું। 15 થી 17 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ખોલીને જોઈ લઈશું કે આપણા ખમણ સ્ટીમ થઈ ગયા છે કે નહીં। તો એકદમ સરસ આપણા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ડીશને આપણે બહાર નીકાળી લઈશું અને આપણે ડીશને એકદમ ઠંડો થવા દેવાના છે, પછી જ આપણે તેનું કટિંગ કરીશું। હવે આપણા ખમણ ઠરીને એકદમ
તૈયાર થઈ ગયા છે. તો હવે તેને આપણે પીસીસ કરી લઈશું. આ રીતે ચાકુના મદદથી નાના નાના ટુકડા કરી લઈશું. હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા ખમણ એકદમ બનીને રેડી, પોચારું જેવા એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ જાળી પડી છે અંદરથી. હવે તેને આપણે એક વાસણમાં કાઢીને વઘાર માટે લઈ લઈશું. હવે અહીં ખમણ વઘારવા માટે મેં એક વઘારિયામાં 4 થી 5 ચમચી જેટલું સિંગ તેલ લઈ લીધેલું. સિંગ આપણે ગરમ થવા દઈશું. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો તેમાં 1 ટીસ્પૂન જેટલી આપણે રાઈ ઉમેરીશું અને 1 ટીસ્પૂન જેટલું જીરું અને અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. અને મેં અહીં 4 થી 5 મરચાના ટુકડા કરીને લઈ લીધેલા છે અને 3 થી 4 મીઠા લીમડાના પાન લીધા છે, તે આપણે ઉમેરી દઈશું. હવે આ વઘારને આપણે ખમણમાં એડ કરી દઈશું. હવે ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશિંગ કરી દઈશું. તો બનીને તૈયાર છે આપણા સુરતી એવા વાટી દાળના ખમણ. તો હવે ખમણ સાથે સૌ થતી આપણે ખમણની ચટણી બનાવી લઈશું. હવે સુરતી વાટી દાળના ખમણ સાથે સૌ થતી ચટણી બનાવવા માટે મેં અહીં 1 કપ જેટલા લીલા ધાણા લઈ લીધા છે, તે આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. અને 2 લીલા મરચાના ટુકડા અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, તે આપણે ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું આખું જીરું અને 1 ચમચી જેટલી મીઠાશ માટે મેં ખાંડ લીધેલી છે, તે ઉમેરીશું. અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું. મેં થોડા અહીં ખમણના ટુકડા લીધા છે, તે આપણે એમાં એડ કરી દઈશું. અને 1 લીંબુનો રસ. ખાટી મીઠી આ ચટણી ખાટી મીઠી જ સરસ લાગે છે, એટલે એના માટે હું અડધું પાડું લીંબુનો રસ ઉમેરી રહી છું. અને હવે આપણે જરૂરિયાત મુજબ પાણી ઉમેરી અને બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપણી ખમણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. તો બનીને તૈયાર છે આપણા સુરતી સ્ટાઇલ વાટી દાળના ખમણ. તો મારી રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફ્રેન્ડ્સમાં શેર કરજો.